दानम फर्क पड़े तो लाइन में पगे लगाड़ी दीजिए। खबर पड़े? हिंदी भाषा तो नहीं है। अच्छा, एक दोरो लई वधी रोज पे अगरबत्ती નું પાણી પછી 52 દિવસની અંદર રેડી થઈ જાય। જય શ્રી કૃષ્ણ। નંબર 55 બરાબર। 72 કોના કબજામાં છે? 45 मैं माता नाराज કરી જા બધું રેડી થઈ ગયું। તારે ધંધામાં તકલીફ છે? શેની દુકાન છે? ગાડી બેગ ચપલા ગાડી પાડો મેન્સ વેર બરાબર। ચલો જાઓ વસ્તી તો 80 કિલોમીટર બસ તો 2016 માં એક પાર્ટનર કર્યો હતો। કોઈથી પેમેન્ટ લઈને કામકાજ ચાલુ કર્યું એવી વાત છે। ફોન આવે તમારી એના પૂરા થયા? 2016 ની વાત છે। નામના બે અક્ષર, કંઈક પેમેન્ટ ઉઘરાણી બાકી છે। મતલબ એને તને પૈસા આલેલા છે? પાછા રિટર્ન આલે? મારવાડી છે? કેટલા બાકી છે? સારું આજથી તારા ઘરમાં શાંતિ થાય, ધંધા પોણી લહેર થાય, માતા કેતર કરવું લેવા નહીં પડે। 2 લાઈન થી ઉતરી જશે, કોમકાજ તારું હાલવા મળશે। બે અગરબત્તી લગાવવાનું ચાલુ કરી, તારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। એક જ મહિનાની અંદર સારા સમાચાર મળી ગયા તારે। કમ્પ્લીટ થઈ ગયું। 2 અગરબત્તી રેગ્યુલર કરે, માથા ઉપર ટેક મૂકી જાય, 2 વસ્તુ પરથી ઉતરી જાય કાયમી માટે, તો પ્રગતિ આવશે। કોઈ બી તારી પૂરી 2 આદતો છે ભાઈ, કોઈ સાનિધ્યમાં અહીંયા ચપ્પલ પહેરી ન બેસવું, બેનો ખાસ। બીજા તો બરોબર છે, આપણે ચપ્પલ પોતાના બારે આજુબાજુ ઘણી જગ્યા પડી, ખૂણામાં દૂર ઉતાર દેવાના, જ્યાં કોઈ અડે નહીં। અને ચપ્પલ કોઈ નહીં ચોરી જાય। પેલા ચોરતા, હવે કોઈ નથી ચોરતું, હવે સસ્તા થઈ ગયા। એના છે એનો કેસ કોર્ટમાં નતો ચાલતો, અને જમીનનો કેટલા વર્ષથી નતો ચડતો? એટલે 4 વર્ષ ધંધા રાખેલું હતું, એ લોકો મારા ઉપર બીજા દિવસે એટલે જજ દાખલ નતો કેસ કરતો, અને માતાજીનું નામ લીધું ને તરત દાખલ કર્યો। કેસ દાખલ થઈ ગયો। માતાજીના હોલ માટે, બોધકમ માટે 51,000 રૂપિયા આપણા શેડ માટે। ખૂબ ખૂબ ધન્યવાદ। માં ભગવતી, તમારા જે કેસ છે, કોર્ટનો જે કેસ છે, એની અંદર તમારી જીત થાય એવા આશી। માતાજી અમારી અરજીઓ કરે।
ખોલીને વાંચો કે વગર ખોલે વાંચો? કેવું માં ઘરે કે હે? મરજી હોય આની મરજી. જો એક પ્રશ્ન વગર ખોલે વાંચું છું, લસ્યા તો 7-8 પ્રશ્નો છે. 8 તારા ટોટલ 8 પ્રશ્નો લસ્યા. મારી ભગવતી એવું કહે છે કે કુળદેવીથી માંડી, કુળદેવીનો એક પ્રશ્ન અંદર છે, કોઈ દેવની આટી શેકની એવો બીજો પ્રશ્ન છે તારો. ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે આ ચક્કરમાંથી ક્યારે બહાર નીકળશું, આ કોટના ડખામાંથી બહાર ક્યારે આવશું. દીકરીનો પ્રશ્ન છે, પણ દીકરાનો પ્રશ્ન છે તારો. એક સામાજિકમાં ડખો લસેલો પડ્યો છે, તેમાંથી છૂટાછાટ ના આવે. માતાજી હાથા છે બધા પ્રશ્નો. ઓકે 12 વાગ્યો પાછું રાખો માસ એક સામાજિક ડખાનો પ્રશ્ન છે કે એમાંથી ક્યારે છૂટશું. ઠીક છે. અને એક 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન લખેલો છે, અટવાયેલું છે, એમાંથી હું બહાર ક્યારે આવી. ભાઈ ચાર જગ્યાએ ભરાઈ ગયું છે માતાજી. ભરાઈ ગયો છે. 6ઠ્ઠા નંબરનો તારો પ્રશ્ન છે, પૈસામાં ભરાઈ ગયેલો છે આશીર્વાદ છે માતાજી. અને 30 લાખનો ઓકળો છે. બોલો બરોબર છે? તમારા જે પ્રશ્નો લઈને આવ્યા છો મારી ભગવતી પૂરા કરશે. અને જો દિવાળી આવતા પહેલા બધું સમાધાન થાય ને આગે બની જાય. એક ધંધાનો બાકી રહી ગયો, કામકાજ ધંધાનો પ્રશ્ન બાકી રહી ગયો છોકરાનો ધંધા કે છોકરાનો ધંધો મળી અમુક કોઈ દેખાતું નહીં મને. જે શું તકલીફ છે ધંધામાં? ધંધામાં કરીએ પણ બે વખત તો બરકત નહીં. બે વખત પાર્ટનરો કરીને જતા રહ્યા. નતરા ત્રીજી વખત ચાલુ હા, કરી. એક પ્રશ્ન ધંધાનો છે તારા બે દીકરાનો કે ગમે એવડી મજૂરી કરે, મહેનત કરે, પણ સરવાળો જીરો રહે છે. પૈસા ભેળા થતા નથી. 2 વાર તારામાં દગો થઈ ગયો, પાકના પૈસા લઈને ગોલી મારી દીધી. એમાં પાઠે પડશે. જોગમાયા ઉપર વિશ્વાસ રાખશે, ભગવતી પર વિશ્વાસ રાખશે. આટલે વિશ્વાસ મળ્યો છે, બીજે તારે ચો જવાનું ફરવાની જરૂર નહીં પડે. માતાજી જે મેં પેલા રવિવારનો પ્રશ્ન મેં લેતો ને તો કુટુંબથી કંટાળી જમીન વેચીને હું બહાર જતો રહ્યો. અમે કુટુંબવાળાએ હક નહીં આપવા દેતા, ભગાવાળા નહીં આપવા દેતા, અને દેવજીએ બહુ પરેશાન કર્યું. કીધું ને, પણ પેલા દિવેશભાઈ ના કરવા દીધું, કાઢી મેલ્યા હતા. પહેલું કુળદેવીની સ્થાપના કરો. બીજા નંબરને એક ગોગનો દીવો પ્રગટાવો. ગોગ પેઢી શિકોતર પૂજો, 16મી સદીને પૂજો. અને એક મારી જગત જનની મારી મેલડીનો એક દીવો કરો. આટલું કરો એટલે મજા મજા મજા. દીવા અલગ કરવાના તો અમારે જીવ કર્યો. 4 દીવા કરવાના. અમારે એક દીવો ભેગો થાય. એક દીવો ભેગી 2 દીવે એવું હતો ને 84 નું ખાતું છે તમારે. એ 84 ખાતાના મેં તને કીધું કુળદેવી, ગોપ શિગોતર, સદી મેલડી. સદી તમારી ડોશીમાં, મેલડી તમારા 84 ખાતાની મોરબી. પેલા નિવેદ ના કરવા દે કો હતો ને પડતું મેં. હા, આ ચારેને પૂજે જા, જિંદગી મજા થઈ જાય. પછી તને વ્યવસ્થિત આ માતા તને બેહાડી નાખશું. કીધું ને સદી ડોશીમાં. એ 16મી સદી એના બેનો દેવ મોહાના છે, હાજર છે. આટલું કરો એટલે મજા આવે. બધે બધું આવી ગયું. ધંધાનું આવી ગયું, દેવગતિનું આવી ગયું, પૈસા લેતેલા પાછા નહીં આવતા એ આવી ગયું, જમીનનો કેસ માં ઉપર સોંપ્યો છે એ આવી ગયું. માતા બોલી જીતી જા. અરે લેવા અરજી સ્વીકારી તમારી જોગમાં. 2016 કીધી કાંઈ પૈસા ઉઘરણી હાલવાની છે, હાલો ભાઈ. થોડું થોડું ભલે 2 ટાઈમ ખાતો હોય, 1 ટાઈમ ખો. આ દર્શન વાળો હા, હાલ 2 અગરબત્તી કરે જા, ધંધો થાય છે.
મજા થઈ જાય, ચિંતા છે. તો 2 અગરબત્તી કરી, 1 દોરો લઈ જાય. હાલ લો એક તાકો ભાઈ દર્શન માટેનો 12 વાગ્યાનો પછીનો ટાઈમ છે. ઠીક છે, કમ્પ્લીટ થઈ ગયું. મુંબઈ જવા માટે હું અહીંથી જવું પડશે લાખણી. કોઈ બી સેવકને કીધું મૂકી જાય. જાઓ એ બાજુ વિપુલ બી જાઓ, તમે કીધું ઉતારતો હાઈવે ઉતરી. કિશન પેન ભાઈ 7 નંબર કોણ છે? 7 નંબર 7 8 ભાઈ ઓના પછી તૈયાર થાય. લાખને જ મેળવા દાવાનું લીધું બોલ ભાઈ. 7 નંબર આવી ગયો ભાઈ. હાલ નહીં એ વિપુલભાઈ આપણે 10 ટાઈમ 12 વાગે છે આગળ. છે બસ. બાઈકમાં કે બરાબર ભાઈ છે બોલ. વિષ્ણુ બરાબર. લગ્ન કર્યા પછી સારું જ નહીં. છેલ્લા 2 વર્ષથી વર્ષ કમ્પ્લીટ શું તકલીફ શું થાય? હાલ સાયકલની દવા ચાલુ છે. બરાબર. કે મારી ભગવતી, મારી જાદુગર, મારી જોગમાયા. આ ભાઈ દેવ હોય અને દેવ જેવી માતા હોય, મારી ઝાપડી હોય. ઘડી બે ઘડી રોમ લઈ આંખો કરીને ઉપર દેવ હાથ. મારી જોગમાયા માતા હોય, દુનિયા મેરું હોય, દવા ખોટાનું ના હોય. ઘણી કોઈ ખોટા ખર્ચા કરે છે, ખોટા રિપોર્ટ કરાવે છે. મારું નામ માતા છે અને હું માતા 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 છું. ઘડીને ઘડીનું રામ કરીને આપો તો ના મળ્યું, મારું નામ જરૂર નહીં. હા મારી અને કહીને આ માણસને કે દેવનું નહીં છે, ડોક્ટરનું નહીં. રિપોર્ટ ખોટા કરાવો, ગોળીઓ ખોટી, તમારી દવા ખોટી, તમારા ડોક્ટર ખોટા, આપો કરીને ના ધોરણ મારું નામ જરૂર નહીં. હાય મારી હા નહીં, આપણે તો જઈને ઉપર તો ઝાપડી હોય તો કથાની માતા હોય, આ કજિયામાં પોતાની હોય, ગરીબે ગરીબનું નામ લઈને ના ઉઠે, તારું નામ દેવું નહીં. પહેલા ધોતી દીધી. શું નામ મળ્યું? આમ ના તારો મને કોઈ પટલું ઝાપડી નું મળ્યું. બરોબર, ઝાપડી જોઈ ગઈ. તો ઝાપડી તમારા ડખાની ચાલો ભાઈઓનો પરિવાર કુટુંબનો ડખો એટલે ભાઈઓ બોલો રો ચાલો ભાઈઓ ડખો છે એટલે પડે એમ કશું. બધા ભાઈઓ બધા આવતા હે ડખો હાચો, ઝઘડો હાચો તો બરાબર. હા બેન રેડી થઈ જાય, દવા ગોળી લેવી ન પડે, બધી રીતે સુખ શાંતિ થાય. માતા કે તમારે કરવું
તો આ ભાઈ પાસે આપણી તમારા જ ગોમની 12 ગોમની નહીં, તમારા જ નાતની 12 ગોમ નાતની નહીં. અને કમ્પ્લીટ થઈ જાય ડૉક્ટરના રિપોર્ટ નોર્મલ આવે, ડૉક્ટરે કે આ ભાઈ પાસે કશું કોઈ તકલીફ ના આવે તો મોંજુ 1000% દેવ ને તેવું. અને 3 મહિના રેડી રહે એટલે 3જા મહિને તમારે મને પૂછવું, બાકી આજથી આ ભાઈ મટી જાય છે. આપણી સદી તમારી હોળમી સદી છે તમારી, એને બેહાડી પૂજો. એક દીવો કરો પોણિયારી, દીવો ભરેજો, કન્ટિન્યુ એનો દીવો ભરેજો. અને આજ આપણે એક લીંબુ એક મુઠ્ઠી અડે માથ ફેરવીને 12 બોટ દેજો માતા ઉપર, સુખ શાંતિ થઈ જાય. આટલું કરો, બોલો. કઈ જગ્યા હતા? બ્રાહ્મણવાડામાં. ઊંઝામાં કઈ પોસ્ટ ઉપર હતા? કોન્સ્ટેબલ હતા. સસ્પેન્ડ થઈ ગયા. રિશ્વત ઉપર કેટલાની લાંચ લીધી? 4000 રૂપિયા. 4000ની લાંચમાં આખી નોકરી જતી રહી. જેને ફસાય આપણે ઓમ કહ્યું તાર પેલા આલે. જો મારો ભગવાન કે છે માતા નરજ કરીને જોજો, પાછો ઓર્ડર થાય અને પાછા લઈ લેજો. પૈસા તો આવશે બસ. તમે નોકરી કરો કે ન કરો પણ દર મહિને આવે એટલે પણ નોકરી જ છે. એ જ પેન્ડિંગ પડ્યું છે. ચાલુ ધોરણ જે તમારું પેન્શન છે ચાલુ થઈ જાય તો માતા સતી મેળવી કે તમારે કરવું. તમારા મનથી ટેક મૂકી જાઓ, ચુકાતો આવી જાય. એક દોરો લઈ આપણે ચેન્નઈ હતા ત્યાં લગભગ. ચેન્નઈ જવાનું હતું, પોતો અમદાવાદ. ફોન આવ્યો. લખાઈ દીધું. અવાજ નહીં પે, અવાજ બિલકુલ ઓછો. વેવાય કે વેવા બરાબર છે. દવાડા મહેસાણા ચેવાસુ ઠાકોર આવી જાય. નોરતા પહેલા હારા સમાચાર આવી જાય તો માતા કે તમારે કરવું. નોરતા પેલી એનો ભાઈ મોને નીની મોને કંકુના થઈ જાય, લાડુ ખવાઈ ગયા તો દેવ કે તમારે કરવું. જો અરજ કરી 2 અગરબત્તી ચાલુ કરો છે તો મેળી આપીને નોંધથી તમારું ફોર્મેટી આમાં ચડાવી છે. પછી
તારે બહુ ઘરે આવશે કે જે રીતે આવે એ ચિંતા સોય બસ હે કોણ બતાવી દીધું તમારા પહેલા જ છે માતા પર ટેક મૂકી દો અને માતાને પ્રાર્થના કરશો કે મારી જોગમાં એને સદબુદ્ધિ આવે મળી જાય એટલે દેવ કે તમારે કરવું જો ભાઈ એક્સ્ટ્રા 2 આવે ને બાજુવાળાને આલી દીધું ચોકલેટ હા ફુવાજી કીધું હા કીધું હોય તમે તાર કહી દેવાનું કે તમે કીધું તો ને ભાઈ જ લીધો છે લેવડાવી દે ખબર આ પાછો જ આવે તો તેમે ના જોઈ પણ વાગશે નથી से जोगणी से 64 ओगणी वाली जोगणी तारा हाय दे છે ભાઈ અને એ જોગણી આલે તારીખ અને જ છે બેન પૂછવાનું તમારે કયો નંબર ભાઈ આ હારના ચોકલેટ છે હાર પહોંચે જાય એટલે કચરા પેટી જાય ચોકલેટ ખાવાનું તો થાય ના જોગણી છે હાચી ક્યારે લાઈ ચોથી પડી તો લાવો પાછળ દપણ આટલું કરો એટલે મજા આવે 2 સદીમાં મેળીમાં ચાલુ કરો નોરતા પેલા પાઠે પડી જાય તમારા મનથી ચેક લઈ જાય રેડી બોલો સદી માત કી જય.